રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અયોધ્યા રામનગરીમાં દીવડાઓનું વિતરણ। અયોધ્યા રામનગરીમાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દીવડાઓનું વિતરણ। પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દીપ પ્રજ્વલિત કરવા માટે દીવાઓનું વિતરણ। અંદાજિત 10,000 જેટલા દીવાઓનું વિતરણ કરાયું। એક વ્યક્તિ દીઠ 5 દીવડાઓ આપવામાં આવ્યા। અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી દેશભરમાં કરાશે। ઉજવણીના દિને પૂરો દેશ રામની ભક્તિમાં રંગાઈ જશે। દેશ વિદેશમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે। સાંસદ રંજનબેન ભટ્ટના આગેવાની હેઠળ વિસ્તારની મહિલાઓને દીવડાઓ વિતરણ કરાયા। સમા કૈલાશપતિ મંદિર ખાતે દીવડા વિતરણનું આયોજન કરાયું। રિપોર્ટર રાહુલ રાજપૂત સાથે YNN ન્યૂઝ વડોદરા। जी भगवान रामलला 22મીએ आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीजीના હસ્તે અયોધ્યા ખાતે નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। ત્યારે વડોદરા સંસ્કારી નગરી, વડોદરા જિલ્લો, ગુજરાત, ભારતભરમાં અનેક ઉત્સવ સાથે અનેક કાર્યક્રમો દ્વારા રામલલાની ભક્તિ આરાધના કરી રહ્યા છે। આજે દિવાળી 22મી તારીખે દીવડા પ્રગટાવવાના છે। દિવાળી જેવું આપણે સૌએ ઉત્સવ મનાવવાનો છે। એટલે મારા ઘર પાસે કૈલાશપતિ મહાદેવ મંદિરની પાસે આ વિસ્તારના તમામ લોકોને, આ વિસ્તારના કોર્પોરેટર શ્રી, સંગઠનની ટીમ, આ સૌની સાથે રહીને દીવડા વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। સૌ પોતાના ઘરે દિવાળી જેવો માહોલ કરીને દીવડા પ્રગટાવે એ ભાવ સાથે રામલલાના ભજન કીર્તન કરીએ એ માટે આજે દીવડા સૌને વિતરણ કર્યા છે। સૌને જય શ્રી રામ। Subscribe now and press the bell icon. Never miss an update.